છે। શહેરનો સમુદ્ર બની ગયા છે। સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાખ્યા છે। અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા તો બજારોને બેટ બનાવી દીધી। પણ આ તો ચોમાસામાં મેઘરાજાની પહેલી ઇનિંગ હતી। હવે બીજી ઇનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે। ત્યારે ક્યાં કેવો રહેશે વરસાદ, જુઓ આ અહેવાલમાં। સુરતમાં સાંબેલાધાર વરસાદના જુઓ આ દ્રશ્યો। શહેર બન્યું સમુદ્ર, વાહનો નહીં દોડતી હતી બોટ। ભાવનગરમાં ભૂકા કાઢે તેવા વરસાદના જુઓ આ દ્રશ્ય। ગામ ગલી અને મહોલ્લા થયા પાણી પાણી। વલસાડમાં વરસેલા વરસાદના જુઓ આ દ્રશ્યો। હાઈવે પર હાલાકી, સોસાયટીઓ બની સરોવર। અરવલ્લીમાં આફતના વરસાદના જુઓ આ દ્રશ્યો। જ્યારે જિલ્લાના ડુંગર ગામમાંથી વહેવા લાગી નદી। બેટ બની ગયેલા આ ખેતરોને જુઓ, પાણીના સામ્રાજ્યએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। મોડાસામાં મુશળધાર મેઘરાજાને જુઓ, બજારો બેટ બન્યા અને શહેરમાં જળ સામ્રાજ્ય। જૂનાગઢના કેશોદમાં જળતાંડવના આ દ્રશ્યો જુઓ। રહેણાંક વિસ્તારમાં વહ્યો પાણીનો પ્રચંડ પ્રવાહ। પાણી પાણી પાટણને પણ જોઈ લો। રોડ પર નદી અને રોડ પર ચાલનારા વાહનો ધક્કા ગાડી બન્યા। તો કંઈક આવી ધુઆંધાર બેટિંગ ચોમાસામાં મેઘરાજાએ અત્યાર સુધી કરી છે અને હજુ તેનો અણનમ છે। મેઘમહેર કહો કે મેઘતાંડવ, મેઘરાજા ખમૈયા તો નથી જ કરવાના। ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી 5 દિવસ ત્રાટકવાના છે અને તેની આગાહી હવામાન વિભાગે કરી છે। सौराष्ट्र कच्छ के लिए इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है। इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव। एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। डे 2 में हम सौराष्ट्र कच्छ के लिए वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है कच्छ के लिए, और हेवी रेनफॉल का वार्निंग है पोरबंदर और द्वारका के लिए। હવામાન વિભાગ જ નહીં, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે હવે વારો સૌરાષ્ટ્રનો છે। દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ આવવાનો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વધુ એક વિસ્ફોટ ઇનિંગ મેઘરાજા રમવાના છે, જેમાં નવસારી, સુરત અને ભરૂચમાં મુશળધાર મેઘો તૂટી પડવાનો છે। 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડાલી, ઈડરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ દાદર, હિંમતનગર અને લગભગ અને પ્રાંતિજ અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ, લીમખેડા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાની આ તો પહેલી ઇનિંગ છે અને પહેલી ઇનિંગમાં જ બધું જ પાણી પાણી થઈ ગયું છે।
આગામી 5 દિવસ પણ મેઘરાજા 2020 જેવી ધમાકેદાર ઇનિંગ રમે તે નક્કી છે. તો ફરી પાણીના પ્રચંડ પ્રહારનો સામનો કરવા માટે તૈયાર થઈ જજો.